નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો દિવસ એટલે કે ગ્રામર ક્લાસનો આપણો 20મો દિવસ અને આજના આ 20મા દિવસમાં આપણે જે ટેન્સ સિરીઝ ચાલુ છે એમાં ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો પરફેક્ટ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કઈ જગ્યાએ થાય, કેવી રીતે થાય, માત્ર ધોરણ 6 થી 12માં જ ટેન્સ પૂછાય એવું જરૂરી નથી. મિત્રો, જે કોમ્પિટિટિવ એક્ઝામ ચાલુ છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય છે, એના માટે પણ ટેન્સ સિરીઝ છે એ ખૂબ અગત્યની છે. તો ચાલો આપણે જોઈએ આજે ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળનો પહેલાં તો ઉપયોગ ક્યારે થાય એના વિશે સમજીએ. ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળમાં જ્યારે બે ક્રિયાઓ બનેલી હોય અને બંને ક્રિયાઓ ક્રમશઃ બનેલી હોય. ક્રમશઃનો અર્થ શું થાય તો કે વારાફરતી. ત્યારે પહેલી બનેલી ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. આ એનો સૌથી અગત્યનો ઉપયોગ છે, ખાસ ધ્યાન આપવાનું. હવે આ કાળ માટે સમયદર્શક શબ્દની જો આપણે વાત કરતા હોઈએ તો એમાં વેન, બિફોર, આફ્ટર, ઓલરેડી, સિન્સ, ફોર, બાય ધેટ ટાઈમ વગેરે આ પ્રકારના શબ્દ છે એ આપણને આ કાળમાં જોવા મળે છે. તેના પછી આપણે આગળ વાત કરીએ તો એમાં એની વાક્યના પ્રકારો આપણે જોઈએ છીએ. અલગ અલગ વાક્યો એના પ્રકારો હોય છે. તો વાક્યના મુખ્ય બે પ્રકારો હોય છે, વિધાન વાક્ય અને પ્રશ્ન વાક્ય. હવે વિધાન વાક્ય છે તો એના પણ પાછા કેટલા પ્રકાર હોય છે તો કે વિધાન વાક્યના બે પ્રકાર છે. એનો પહેલો પ્રકાર છે એફર્મેટિવ સેન્ટેન્સ, જેને આપણે હકાર વાક્ય કહેવામાં આવે છે. તો તમે મિત્રો અહીંયા જોશો તો એની વાક્ય રચના જે આપેલી છે એમાં સૌથી પહેલાં શું આવે? કર્તા, ત્યાર પછી ક્રિયાપદ, પછી કર્મ અને લાસ્ટમાં આવે છે અન્ય શબ્દ. તો તમે એક વસ્તુ ખાસ ધ્યાન આપજો કે કોઈ પણ કાળ હોય પરીક્ષામાં એમાં હકાર વાક્યની વાક્ય રચના સેમ ટુ સેમ આ પ્રકારની તમને જોવા મળશે કે એમાં સૌથી પહેલાં કર્તા, ત્યાર પછી ક્રિયાપદ, કર્મ અને લાસ્ટમાં આવશે અન્ય શબ્દ. મિત્રો, એક બીજી વાત કે જ્યારે એક કાળમાંથી બીજા કાળમાં આપણે વાક્યને ફેરવીએ ત્યારે આખા કાળમાં મોટે ભાગે એક જ વસ્તુ બદલે છે અને એ છે ક્રિયાપદ. તો અહીંયા આપણને જે વાક્ય આપવામાં આવ્યા છે કે રોહન હેડ ડન હોમવર્ક ઇન ધ ક્લાસ. તો આપણે એક વસ્તુ આની પરથી ખ્યાલ આવશે, એની ચર્ચા કરીએ કે પૂર્ણ ભૂતકાળનું ક્રિયાપદ કેવું હોય. જો સૌથી પહેલાં આવતું હોય એને કર્તા કહેવાય. તો કર્તા તરીકે નામ અથવા સર્વનામ બેમાંથી એક વસ્તુ હોઈ શકે. આટલું ક્લિયર? ત્યાર પછી જે આવે છે એને કહેવાય છે ક્રિયાપદ. હવે મિત્રો, આખા વાક્યમાં ક્રિયાપદ એક એવું છે કે જેને આધારે આપણે કાળ નક્કી કરી શકીએ. તો તમને અહીંયા જોવામાં આવશે કે હેડની સાથે ભૂતકૃદંત જોવા મળે છે. આ ડન છે એ શું છે તો કે V3 છે. રિટર્ન છે એ શું છે? V3 છે. સ્ટાર્ટેડ શું છે? V3 છે. એટલે કે હેડની સાથે આપણને ભૂતકૃદંતનું રૂપ જોવા મળે છે. તો આની ઉપરથી એક વસ્તુ ક્લિયર થશે કે જે વાક્યમાં હેડની સાથે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ જોવા મળે તે હંમેશા પૂર્ણ ભૂતકાળ જ હોય. ક્લિયર? પછી અહીંયા હોમવર્ક છે એને કર્મ કહેવામાં આવે છે. અહીંયા અ પોએમ કર્મ છે, અહીંયા ન્યૂ વર્ક કર્મ છે. બરાબર? તો આ રીતે વાક્ય રચના હોય છે કે કર્તા, ક્રિયાપદ, કર્મ અને છેલ્લે જે વધે છે એને કહેવામાં આવે છે અન્ય શબ્દ. તો આ થઈ વાક્ય રચનાની વાત. હવે આ વાક્ય રચના પરથી તમે એક વસ્તુ નક્કી કરી શકતા હોવા જોઈએ. કઈ વસ્તુ? તો કે કાળ. જે વાક્યમાં હેડની સાથે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ હોય ને તે વાક્ય હંમેશા પૂર્ણ ભૂતકાળ જ હોય. ત્યાર પછી આપણે આગળ વધીએ મિત્રો. હવે તમે જોશો તો ક્રિયાપદની વાત કરવામાં આવી છે. તો કે ક્રિયાપદ કેવું હોય તો કે હેડની સાથે V3. હેડનો ઉપયોગ હવે આપણને ખબર હોવી જોઈએ મિત્રો ખાસ કે હેડ છે એ વાક્યમાં કઈ જગ્યાએ આવે છે. તો એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની, જો હેવ કે હેઝ હોય ને તો આપણને અઘરું પડે, કારણ કે નક્કી કરવું પડે કે હેવ ક્યાં આવે ને હેઝ ક્યાં આવે. જ્યારે હેડમાં આવું હોતું નથી. દરેક સર્વનામની સાથે હેડ આવે છે.
આઈ વી યુ હિસી ઇટ કે ધેય, કોઈ પણ પુરુષ હોય કોઈ પણ વચન હોય એમાં હેડ આવે, બરાબર. ત્યાર પછી આપણે આગળ વધીએ તો નેગેટિવ સેન્ટેન્સની વાત કરવામાં આવી છે, તો આપણે પ્રેક્ટિસ પણ સાથે કરવાની છે, ખાસ ધ્યાન આપજો. હવે કોઈ પણ કાળ હોય ને એમાં મારે જો નકાર વાક્ય બનાવવાનું થાય તો એની અંદર માત્ર ને માત્ર એક વસ્તુ ઉમેરવાની હોય છે. શું? નોટ. નોટ વગર નકાર વાક્ય બની શકે નહીં. હવે જો હું નોટ મૂકું તો નોટ હું કોના પછી મૂકી શકું? તો જવાબ છે સહાયકારક ક્રિયાપદ. એના પછી તમે નોટ શબ્દ મૂકી દો એટલે આપેલું વાક્ય આપણને શું મળી જશે? નકાર મળી જશે. જોઈએ કે પૂર્ણ ભૂતકાળમાં નકાર વાક્ય બનાવતી વખતે સહાયકારક ક્રિયાપદ, હમણાં વાત કરી હતી ને આપણે કે સહાયકારક ક્રિયાપદ પછી શું મૂકવામાં આવે છે? નોટ. તો આમાં સહાયકારક ક્રિયાપદ આપણી પાસે કયું છે? હેડ છે. તો હું હેડ પછી નોટ મૂકી દઉં એટલે મને નકાર વાક્ય મળી જાય. તેની વાક્ય રચના આપી છે કે કર્તા, તેના પછી હેડ, એના પછી નોટ શબ્દ મૂકવાનો, ત્યાર પછી V3 કર્મ અને લાસ્ટમાં આવશે અન્ય શબ્દ. તો મિત્રો અહીંયા પેલું વાક્ય લખ્યું છે, આપણે પ્રેક્ટિસ કરવાની છે, બરાબર, કે સમીર હેડ પ્લેડ ચેસ ઇન ધ ક્લબ. તો અહીંયા આપણે સહાયકારક ક્રિયાપદ કયું આપ્યું મને? હેડ. હવે હું આ હેડ પછી નોટ મૂકી દઉં તો મારું વાક્ય નકાર બની જશે. તો આમ આવશે સમીર હેડ નોટ પ્લેડ ચેસ ઇન ધ ક્લબ. તો આ વાક્ય જે મને બન્યું એ શું છે? નકાર. માત્ર હેડ પ્લેડના સ્થાને હવે આવ્યું છે હેડ નોટ પ્લેડ. આટલો જ ફેરફાર. સેમ વસ્તુ બીજા વાક્યમાં જોઈએ આપણે. ધે હેડ રિટન સ્ટોરીઝ ઇન ધ બુક. તો હેડ પછી ચાલો હું નોટ મૂકી દઉં તો કે ધે હેડ નોટ રિટન સ્ટોરીઝ ઇન ધ બુક. તો આ બની ગયું નકાર. હવે મારે હેડ નોટ ન લખવું હોય તો એની જગ્યાએ હું હેડન્ટ પણ લખી શકું, એનું શોર્ટ ફોર્મ. તો હેડ નોટનું શોર્ટ ફોર્મ થશે હેડન્ટ. ચાલો ત્રીજું વાક્ય જોઈએ. હી હેડ રન ફાસ્ટ ઇન ધ કોમ્પિટિશન. તો અહીંયા હેડ પ્લસ V3, જો રન શબ્દ છે ને એનું ભૂતકાળ રેન થાય, પાછું ભૂતકૃદંત રન થઈ જાય. ખ્યાલ આવી ગયો? તો નકાર વાક્ય બનાવશું આમ, હી હેડ નોટ રન ફાસ્ટ ઇન ધ કોમ્પિટિશન. આ આવ્યો જવાબ. તો એકદમ સિમ્પલ વાક્ય છે, માત્ર આટલું જ યાદ રાખવાનું છે કે જો પૂર્ણ ભૂતકાળનું વાક્ય હોય તો હેડ પછી નોટ મૂકવાથી એનું નકાર વાક્ય બને છે. ચાલો તો આપણે આપણી મુસાફરી આગળ વધારીએ અને એક વાક્યના પ્રકારો જે છે એમાં બે પ્રકાર આપણે પૂર્ણ કર્યા, હકાર વાક્ય, નકાર વાક્ય. હવે જોવું છે મારે વાક્યના પ્રકારોમાં બીજો પ્રકાર છે પ્રશ્નાર્થ વાક્ય, જેને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. તો એના પાછા બે પ્રકાર છે મિત્રો, યસનો ક્વેશ્ચન, WH ક્વેશ્ચન. તો પહેલાં ચર્ચા કરીએ આપણે યસ નો ક્વેશ્ચનની, બરાબર. તો યસનો ક્વેશ્ચનમાં સિમ્પલ અને સોબર, કોઈ દિવસ એનું માળખું ભૂલવાનું નહીં. આપણે યાદ કરી લઈએ કે યસનો ક્વેશ્ચન હોય તો સૌથી પહેલાં હંમેશા સહાયકારક ક્રિયાપદ આવે, ત્યાર પછી કર્તા, V3 કર્મ, અન્ય શબ્દ અને છેલ્લે ચોટલો ભૂલવાનો નહીં, નહીંતર આપણો ટકો થઈ જશે. તો અહીંયા મેં એક વાક્ય લખ્યું છે, વિવાન હેડ રેડ અ બુક ઇન ધ લાઇબ્રેરી. બરાબર. તો સૌથી પહેલાં તો કાળ નક્કી કરવાનો. હેડની સાથે ક્રિયાપદનું ભૂતકૃદંત હોય તે વાક્ય હંમેશા પૂર્ણ ભૂતકાળ જ હોય. ક્લિયર છે? હવે આગળ વાત કરીએ. હું તમને એક ટ્રીક આપું છું કે યસનો ક્વેશ્ચન તમારે કોઈ પણ કાળમાં બનાવવું હોય ને, હું કહું એમ કરવાનું એટલે જવાબ આવી જશે. તો પહેલું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ. હવે આ વાક્યમાં તમને ક્યાંય સહાયકારક ક્રિયાપદ જોવા મળે છે? તો કે હા, હેડ. તો એને વાક્યની શરૂઆતમાં લખવાનું. ચાલો લખી નાખ્યું. આટલું કર્યા પછી છે ને વાક્યની શરૂઆતમાં આપણે વહી જવાનું અને રસ્તામાં આવતું જાય એ બધું ક્રમશઃ લેતું જવાનું. ચાલો તો હેડ મૂક્યા પછી સૌથી પહેલાં મને શું મળ્યું? તો કે વિવાન
હવે હેડ તો આવી ગયું, તો 2 વખત ન લખાય. રેડ અ બુક ઇન ધ લાઇબ્રેરી. એટલે ક્વેશ્ચન માર્ક ક્યારેય પણ ભૂલવાનો નહીં. સૌથી સહેલો કાર્ડ મિત્ર આ છે. આગળના મેં તમને બીજા કાર્ડના વિડીયો તમને યુટ્યુબ ઉપર અપલોડ કરેલા છે, તમે એ જોઈ શકો છો અને એમાંથી શીખી શકો છો. ધે હેડ, આમાં સ્પેલિંગ મિસ્ટેક છે, વી નહીં આવે, HAD. ધે હેડ રિસાઇટેડ અ પોએમ ઓન ધ સ્ટેજ. તો મિત્રો હેડ સહાયકારક છે, એને હું વાક્યની શરૂઆતમાં લઈ લઉં. ત્યાર પછી આપણે વાક્યની શરૂઆતમાં વહી જવાનું. તો સૌથી પહેલાં મને શું મળ્યું? ધેય. ત્યાર પછી આગળ વધીએ. રિસાઇટેડ અ પોએમ ઓન ધ સ્ટેજ. ક્વેશ્ચન માર્ક ક્યારેય ભૂલવો નહીં. ત્યાર પછી આપણે ત્રીજી વાત કરીએ. નીરવ હેડ બ્રોટ બુક્સ ફ્રોમ ધ શોપ. તો આમાં પણ સહાયકારક મને મળ્યું છે શું? હેડ. એટલે વાક્યની શરૂઆતમાં લખી નાખ્યું. ત્યાર પછી આગળ વધીએ. હેડ નીરવ, પછી આગળ વધતા જ જઈએ. બ્રોટ બુક્સ ફ્રોમ ધ શોપ, ક્વેશ્ચન માર્કની નિશાની. તો આ જે પ્રશ્ન વાક્ય બનાવ્યા તેને કહેવાય છે યસ નો ક્વેશ્ચન. બીજી ભાષામાં એને ઇન્વર્ઝન ક્વેશ્ચન પણ કહેવામાં આવે છે. ત્યાર પછી મિત્રો આગળ વધીએ. આપણે WH ક્વેશ્ચન જોશું. આપણે એમાં માત્ર 4 WH ક્વેશ્ચનનું આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં તમે જોશો તો વુ વડે પ્રશ્ન વાક્ય બનાવવાનું. જો રીત છે ને એ બધા કાળમાં એક જ સરખી હોય છે, એટલે રીતને ક્યારેય ભૂલવાની નહીં. તો વુ વડે હું પ્રશ્ન બનાવીશ. હવે જો WH ક્વેશ્ચન એવા હોય છે કે જેના વડે પ્રશ્ન બનાવવાથી આપેલા વાક્યમાંથી કંઈક ને કંઈક વસ્તુ દૂર થાય. તો વુ વડે જ્યારે પ્રશ્ન બનાવીએ ત્યારે આપેલા વાક્યમાંથી કર્તા દૂર થાય છે. તો કર્તા હંમેશા ક્યાં હોય? વાક્યની શરૂઆતમાં, વાક્યની શરૂઆતમાં અને વાક્યની શરૂઆતમાં. વાક્યની શરૂઆતમાં હંમેશા કર્તા હોય. તો ઘણા વિદ્યાર્થીઓ એવું માનતા હોય કે પહેલો શબ્દ હોય ને એ કર્તા હોય. એ વસ્તુ ખોટી છે. જો આમાં 2 શબ્દ છે, ધ છે અને કિંગ છે. તો આનો અર્થ એવો નથી કે ધ છે એ કર્તા છે. ધ કિંગ આખે આખું કર્તા તરીકે કામ કરે છે. જો ખબર ન પડે તો બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ક્રિયાપદની આગળ જેટલું હોય ને એ બધું કર્તા જ કહેવાય. જો અહીંયા ક્રિયાપદ હેડ રિટન છે તો એની આગળ શું છે? રામ. આમાં ક્રિયાપદ હેડ સ્પોકન છે, એની આગળ શું જોવા મળે? ધેય. આમાં ક્રિયાપદ હેડ પનિશ્ડ છે તો એની આગળ શું જોવા મળ્યું? ધ કિંગ. તો એ કર્તા છે. વુ વડે જ્યારે પ્રશ્ન બનાવીએ ત્યારે કર્તાના સ્થાને માત્ર વુ મૂકી દેવાનું, બાકી બધું એમને. એટલે કે વુ હેડ રિટર્ન અ લેટર ટુ હિઝ મધર, ક્વેશ્ચન માર્કની નિશાની. સેમ એ રીતે અહીંયા જો નામની જગ્યાએ આપણને સર્વનામ આપેલું છે, હું એને સ્થાને વુ મૂકી દઈશ. એટલે આમ આવશે કે વુ હેડ સ્પોકન ઇંગ્લિશ ઇન ધ ક્લાસ. પ્રશ્નચિહ્ન ક્યારેય પણ ભૂલવો નહીં. લાસ્ટમાં જોઈએ ધ કિંગ છે એ કર્તા છે, હું તેને સ્થાને શું મૂકી દઈશ? વુ. એટલે કે વુ હેડ પનિશ્ડ તેનાલી રામન, ક્વેશ્ચન માર્કની નિશાની. તો આ આપણે જોઈ વુ વડેની વાક્ય રચના. ત્યાર પછી વોટ, વેર અને વેન, આ ત્રણેય છે ને એ ભાઈઓ છે, બરાબર. એટલે એની વાક્ય રચના સેમ ટુ સેમ છે. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે અલગ અલગ પ્રશ્ન બનાવતી વખતે અલગ અલગ વસ્તુ દૂર થાય છે. જેમ કે વુ વડે પ્રશ્ન બનાવ્યું ને તો વાક્યમાંથી કર્તા દૂર થાય છે. તો હવે આપણે શીખવાનું છે વોટ વડે, કે જો વોટ વડે હું પ્રશ્ન વાક્ય બનાવીશ તો આપેલા વાક્યમાંથી શું દૂર થશે? તો જો અહીં આપ્યું છે આપણને કે આપેલા વાક્યમાંથી કર્મ દૂર થાય છે. હવે મિત્રો કર્મનું સ્થાન છે ને એ ક્રિયાપદ પછી હોય છે, ખ્યાલ આવે છે? કારણ કે કર્મને દૂર કરતાં પહેલાં કર્મને શોધવો પડે.
બરાબર. તો કઈ રીતે મળે? તો એના માટે એક ટ્રીક છે કે ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછવાથી કર્મ મળે છે. કોઈ પણ ક્રિયાપદ હોય, મુખ્ય ક્રિયાપદ, તમે જો એને શું વડે પ્રશ્ન પૂછો અને જે કર્મ મળે ને એ નિર્જીવ કર્મ હોય છે અને તે દૂર થાય છે. એક્ઝામ્પલ તરીકે જુઓ, આ ઈટ છે, આનું મુખ્ય ક્રિયાપદ ઈટ છે. ઈટ એટલે ખાવું. શું ખાવું? તો કે લંચ, એટલે કે બપોરનું ભોજન. મળી ગયું કર્મ. તો જ્યારે હું વોટ વડે પ્રશ્ન બનાવું ત્યારે લંચ શબ્દ છે એ દૂર થશે. ચાલો વાક્યની ટ્રીક સમજીએ કઈ રીતે બનાવવું. તો જેના વડે પ્રશ્ન બનાવવો છે એ શબ્દ પહેલાં લખી નાખવાનો. તો મારે વોટ વડે પ્રશ્ન બનાવવો છે, મેં વોટ લખી નાખ્યું. બીજું સ્ટેપ, સહાયકારક ક્રિયાપદ. તો આ વાક્યમાં ક્યાંય આપેલું છે? તો કે હા. તો ચાલો આપણે એનો જ ઉપયોગ કરીએ. એટલા માટે મેં હેડ મૂક્યું. સહાયકારક મૂક્યા પછી એક જ કામ કરવાનું છે કે વાક્યની શરૂઆતમાં વહી જવાનું અને રસ્તામાં આવતું જાય લેતું જવાનું, પણ જે નીકળે એને કાઢી નાખવાનું. તો સૌથી પહેલાં મને શરૂઆતમાં શું મળ્યું? તો કે સી. ત્યાર પછી હું આગળ ગયો એટલે મને મળ્યું હેડ. તો હેડ તો મેં લખી નાખ્યું છે. તેના પછી હું આગળ વધીશ તો મારા ધ્યાનમાં આવશે ઇટન. આગળ વધીએ, ઇન ધ કિચન, ક્વેશ્ચન માર્કની નિશાની. બીજી વસ્તુ જોઈએ મિત્રો, ધે હેડ ડ્રાઈવન ધ કાર ઓન ધ રોડ. તો પહેલાં મારે વોટ વડે પ્રશ્ન બનાવવું છે એટલે કર્મ તો ગોતવું જ પડે. કર્મ કઈ રીતે મળશે? તો કે મુખ્ય ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછવાથી. ડ્રાઈવ એટલે હંકારવું. શું હંકારવું? તો જવાબ મળે છે ધ કાર, એટલે એ શબ્દ દૂર થશે. ચાલો, તો સૌથી પહેલાં મારે જેના વડે પ્રશ્ન બનાવવો છે એ શબ્દ મેં લખી નાખ્યો. બીજું સ્ટેપ, સહાયકારક ક્રિયાપદ. ચાલો હેડ. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વયો ગયો તો સૌથી પહેલાં મને મળ્યું ધ્યેય. પછી હું આગળ વધતો જ ગયો તો હેડ આવી ગયું. એના પછીનો શબ્દ મળ્યો છે આપણને ડ્રાઈવન ઓન ધ રોડ અને ક્વેશ્ચન માર્કની નિશાની. ત્યાર પછી આગળ વધીએ, સુનિલ હેડ ઓલરેડી ડન હિઝ વર્ક. હવે અહીંયા તમે જોશો તો હેડ ડન ક્રિયાપદ છે. ડન એટલે પૂર્ણ કરવું. શું? તો કે તેમનું કાર્ય. આ કર્મ મળી ગયું. તો ચાલો વોટ વડે હું પ્રશ્ન બનાવીશ. બીજું સ્ટેપ, સહાયકારક ક્રિયાપદ કયું છે? હેડ. આટલું કર્યા પછી હું ક્યાં વહી જઈશ? વાક્યની શરૂઆતમાં. તો મને મળ્યું સુનિલ. પછી આગળ વધતા જઈએ, ઓલરેડી ડન. ક્વેશ્ચન માર્ક ક્યારેય પણ ભૂલવો નહીં મિત્રો, કારણ કે પ્રશ્નાચિહ્ન વગર પ્રશ્ન વાક્ય ક્યારેય બની શકતું નથી. તો આ હતું વોટ વડે પ્રશ્ન વાક્ય. ત્યાર પછી આપણે એના પછીના ડબલ ક્વેશ્ચનની ચર્ચા કરીએ. વેર. વેરનો અર્થ થાય છે ક્યાં. બરાબર. તો જો વેર વડે પ્રશ્ન વાક્ય બનાવીએ એટલે આપેલા વાક્યમાંથી સ્થળ દર્શક શબ્દ છે એ દૂર થાય છે. તો શબ્દને દૂર કર્યા પહેલાં શબ્દને શોધવો પડે. કઈ રીતે મળશે મને? તો કે ક્રિયાપદને ક્યાં વડે પ્રશ્ન પૂછવાથી સ્થળ દર્શક શબ્દ મળે છે. ક્લિયર છે આટલું? ઓકે. તો આપણે પ્રેક્ટિકલ કરીને જોઈ લઈએ. ચાલો, કે કનક હેડ ઇટન મેંગોઝ ઇન ધ કિચન. તો આપણે પહેલાં સ્થળ દર્શક શબ્દ ગોતીએ મિત્રો. તો મુખ્ય ક્રિયાપદ આમાં છે ઇટન, એટલે કે ઈટ, ખાવું. ક્યાં ખાવું? ક્યાં વડે પ્રશ્ન પૂછો તો જવાબ આવશે ઇન ધ કિચન. મિત્ર, સ્થળ દર્શક શબ્દ કિચન છે, પણ એની આગળ જે પ્રેપોઝિશન આવ્યું હોય, ઇન, ઓન, અંડર, નિયર, બિફોર, આફ્ટર, એ પણ સાથે દૂર થાય છે. તો ચાલો કેના વડે પ્રશ્ન બનાવવું છે આપણે? વેર. તો સૌથી પહેલાં મેં વેર લખ્યું. બીજું સ્ટેપ તમને બધાને ખબર છે, સહાયકારક ક્રિયાપદ. કયું છે આમાં મારી પાસે? હેડ. આટલું કર્યા પછી ક્યાં વહી જવાનું? વાક્યની શરૂઆતમાં. રસ્તામાં આવતું જઈ લેતા જઈએ તો પહેલાં મળ્યું કનક. હેડ તો મેં લખી નાખ્યું. પછી આવે છે ઈટન. પછી આવે છે મેંગોઝ. અને અન્ય આ તો નીકળી ગયા સ્થળ દર્શક શબ્દ, એટલે લાસ્ટમાં પ્રશ્નાચિહ્નની નિશાની. બીજું વાક્ય છે, ધે હેડ બિલ્ટ અ હાઉસ ઇન રાજકોટ. હવે આમાં સ્થળ દર્શક શબ્દ બિલ્ટ એટલે બાંધવું. ક્યાં બાંધવું?
तो जवाब मळशे राजकोटमां। बराबर। तो केना वडे प्रश्न बनाववानुं छे आपणे? वेर वडे। बीजुं स्टेप सहायकारक क्रियापद। आटલું કર્યા પછી હું વાક્યની શરૂઆતમાં વહી જઈશ એટલે મને શું મળશે? ધ્યેય। પછી આગળ વધીએ તો બિલ્ટ અ હાઉસ, ક્વેશ્ચન માર્ક, ક્યારેય ભૂલવો નહીં। ક્લિયર? આગળ વધીએ। ત્રીજું વાક્ય, शी हैड प्रिपेर्ड लंच ऑन ध फार्म। प्रिपेर એટલે તૈયાર કરવું। ક્યાં તૈયાર કરવું? તો કે ખેતર ઉપર, ઓન ધ ફાર્મ। એ દૂર થશે। ચાલો પહેલાં મારે પ્રશ્ન બનાવવો છે વેર વડે। બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ, તો હેડ આપેલું છે। ચાલો વાક્યની શરૂઆતમાં જતાં સૌથી પહેલાં શું મળશે? સી। ત્યાર પછી આપણે આગળ વધીએ એટલે આપણને મળશે પ્રિપેર્ડ અને છેલ્લે વધ્યું લંચ, ક્વેશ્ચન માર્કની નિશાની। તો આ હતી વેર વડે પ્રશ્ન વાક્ય। ક્લિયર છે? ઓકે। તો હવે પછી મિત્રો આપણે ચોથો WH વર્ડ જોવાનો છે જેનું નામ છે વેન। તો વેન વડે પ્રશ્ન વાક્ય બનાવીએ એટલે આપેલા વાક્યમાંથી કંઈક ને કંઈક તો દૂર થશે। તો વેન વડે પ્રશ્ન બનાવશું એટલે સમય દર્શક શબ્દ આપેલા વાક્યમાંથી દૂર થાય છે। તો સમય દર્શક શબ્દ મળે કઈ રીતે? તો ક્રિયાપદને ક્યારે વડે પ્રશ્ન પૂછવાથી સમય દર્શક શબ્દ આપણને મળે છે। ચાલો પ્રેક્ટિકલ કરીને જોઈ લઈએ। આમાં ક્રિયાપદ છે પ્લે, મુખ્ય ક્રિયાપદ। રમવું, ક્યારે રમવું? તો કે સવારથી, એટલે કે સિન્સ મોર્નિંગ। તો હવે આપણે પ્રશ્ન વાક્ય રચના તમને બધાને ખબર છે કે કેના વડે પ્રશ્ન બનાવવું છે, એ શબ્દ પહેલાં લખવાનો। બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ, તો મારી પાસે સરસ મજાનું હેડ છે જ। આટલું કર્યા પછી હું વાક્ય શરૂઆતમાં વહી જાઉં એટલે મને મળ્યું રાકેશ। પછી આગળ વધીએ એટલે શું આવશે? પ્લેડ ધ મેચ, ક્વેશ્ચન માર્કની નિશાની। એ ક્યારેય ભૂલવાની નહીં મિત્રો, ખાસ। બીજું ધે હેવ, ખરેખર અહીંયા હેવ આવે નહીં કારણ કે આપણે પૂર્ણ ભૂતકાળ શીખીએ છીએ એટલે શું આવશે? હેડ। સેમ વસ્તુ અહીંયા શું આવશે? હેડ। ધે હેડ સિલેક્ટેડ ધ ગિફ્ટ સિન્સ મોર્નિંગ। તો તમે જોશો કે આપણે સમય દર્શક શબ્દ કયો છે? સિન્સ મોર્નિંગ। તો કેના વડે પ્રશ્ન બનાવવું છે? વેન વડે, એટલે પહેલાં મેં વેન લખ્યું। બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ। આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં જતાં આપણને શું મળશે? ધ્યેય। ત્યાર પછી સિલેક્ટેડ ધ ગિફ્ટ, ક્વેશ્ચન માર્કની નિશાની। અહીંયા આપણે વોચ એટલે જોવું, ક્યારે જોવું? તો કે ફોર 2 years, 2 વર્ષથી। તો એ સમય દર્શક શબ્દ છે જે દૂર થશે। તો ચાલો પહેલાં કેના વડે પ્રશ્ન બનાવવું છે આપણે? વેન। બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ। ત્યાર પછી વાક્યની શરૂઆતમાં જતાં શું મળશે? સી। આગળ વધશું આપણે એટલે મળ્યું વોચડ અ સિરિયલ, ક્વેશ્ચન માર્કની નિશાની ક્યારેય ભૂલવી નહીં। તો મિત્રો આ હતું વેન વડે પ્રશ્ન વાક્ય। તો ટોટલ આપણે કેટલું શીખ્યા? નકાર વાક્ય બનાવ્યું, પછી યસનો ક્વેશ્ચન શીખા અને 4 પ્રકારના WH ક્વેશ્ચનની આપણે ચર્ચા કરી। ત્યાર પછી હવે આપણે નેક્સ્ટ સ્ટેપ તરફ આગળ વધીએ મિત્રો। તો તમને અહીંયા જોવા મળશે માત્ર એક જ વાક્ય અને ઉપર લખ્યું છે રિવિઝન। એનો અર્થ એવો થાય કે આપણે એક જ વાક્યની અંદર આખા ચેપ્ટરનું રિવિઝન કરવાનું છે। એટલે કે આ વાક્યને પહેલાં હું નકારમાં ફેરવીશ, એના પછી એને યસનો ક્વેશ્ચનમાં ફેરવશું અને ત્યાર પછી આપણે એને 4 WH ક્વેશ્ચન બનાવવાના છે। તો ચાલો તમે પણ સાથે પ્રેક્ટિસ કરી શકો। પહેલું આપ્યું છે હી હેડ ડ્રંક ટી ઇન ધ કિચન સિન્સ મોર્નિંગ। તો આને હું નકાર વાક્ય બનાવીશ એટલે આમ બનશે, પેલા હી હેડ, સહાયકારક પછી શું મૂકવાનું હોય છે નકારમાં? નોટ। આ કેવું વાક્ય લખીએ છીએ આપણે? નકાર। ડ્રંક ટી ઇન ધ કિચન સિન્સ મોર્નિંગ।
ક્વેશ્ચન માર્ક ક્યારેય પણ ભૂલવો નહીં. બીજું વાક્ય જોઈએ આપણે, યસ નો ક્વેશ્ચન. તો યસનો ક્વેશ્ચન બનાવતી વખતે સહાયકારક ક્રિયાપદ હંમેશા વાક્યની શરૂઆતમાં હોય છે. એટલે શું આવ્યું? હેડ. પછી વાક્યની શરૂઆતમાં આપણે વહી જવાનું, રસ્તામાં આવતું જાય તે બધું લેતું જવાનું. એટલે કે હેડ હી ડ્રંક ટી ઇન ધ કિચન સિન્સ મોર્નિંગ. પ્રશ્નાચિહ્ન ક્યારેય પણ ભૂલવું નહીં. ત્યાર પછી હવે હું ડબલ એચ ક્વેશ્ચન બનાવીશ 4. તો પેલા વુ વડે બનાવીશ એટલે હી છે એ દૂર થશે, એટલે આમ આવશે વુ હેડ ડ્રંક ટી ઇન ધ કિચન સિન્સ મોર્નિંગ. પ્રશ્નાચિહ્ન ભૂલવાનું નહીં મિત્રો. અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન આપજો, જે આગળ આપણે કર્યું છે એ તમને સમજાવવા માગું છું. તમે પહેલા વાક્યને જોઈ શકશો આમાં કે એમાં છે ને અહીંયા ભૂલથી પ્રશ્નાચિહ્ન થઈ ગયું હતું. ત્યાં પ્રશ્નાચિહ્ન આવે નહીં, કારણ કે કેવું પ્રકારનું વાક્ય છે? નકાર વાક્ય છે. ખ્યાલ આવ્યો? આગળ વધીએ મિત્રો. આપણે હવે બીજું પણ શીખવું છે વોટ વડે. તો વોટ વડે હું પ્રશ્ન બનાવીશ એટલે કર્મ નીકળી જશે, એટલે કે આમાંથી ટી શબ્દ દૂર થાય છે. એટલે કે વોટ હેડ હી ડ્રંક, ટી નીકળી ગયો, ઇન ધ કિચન સિન્સ મોર્નિંગ. આમાં પ્રશ્નાચિહ્ન આવશે. ત્યાર પછી હું બનાવીશ વેર વડે. એટલે સ્થળ દર્શક શબ્દ જે છે ઇન ધ કિચન દૂર થાય. બરાબર છે? તો અહીંયા જોશું વેર લખ્યું પહેલાં વેર, બીજું સ્ટેપ આવે સહાયકારક ક્રિયાપદ હેડ. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં જાઓ એટલે હી આવશે, પછી આવે છે ડ્રંક ટી ઇન ધ કિચન, તો નીકળી ગયું, સિન્સ મોર્નિંગ. ક્વેશ્ચન માર્ક ભૂલવો નહીં. ત્યાર પછી સિન્સ મોર્નિંગને દૂર કરવું હોય તો કેના વડે પ્રશ્ન બનાવીએ છીએ આપણે? વેન વડે. એટલે કે વેન હેડ હી ડ્રંક ટી ઇન ધ કિચન. પ્રશ્નાચિહ્નની નિશાની છે એ ક્યારેય પણ ભૂલવાની નહીં. જો પ્રશ્ન વાક્ય હોય એટલે પ્રશ્નાચિહ્ન નિશાની કમ્પલસરી છે. બરાબર છે? તો મિત્રો આ તો વાત થઈ ટેન્સની, કે જે આપણે ધોરણ 6 થી 12માં ઉપયોગી છે. પણ ટેન્સ માત્ર ને માત્ર ધોરણ 6 થી 12માં જ આવે એવું જરૂરી નથી. ભવિષ્યમાં તમે આગળ વધશો, કોઈ જોબ લેવા માટે તમે શું કરશો? તો કે સ્પર્ધાત્મક પરીક્ષા આપવી પડશે. તો આ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ ટેન્સ છે ખૂબ અગત્યના છે. તો આવી પરીક્ષામાં પૂછાયેલી ખાલી જગ્યા છે આપણે આજે સોલ્વ કરવાની છે મિત્રો. જે અલગ અલગ પ્રકારની પરીક્ષામાં પૂછાયેલા છે, જે તમારા માટે હું લાવ્યો છું. અહીંયા આપણે 1 by 1 જોતા જઈએ. બરાબર? તો એસએસસી સીજીએલની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે અહીંયા તમારી સામે, કે બાય ધ ટાઈમ ધ પોલીસ અરાઇવ્ડ ધ થીવ્સ ખાલી જગ્યા ઓલ ધ જ્વેલરી ફ્રોમ ધ લોકર. બરાબર? તો બાય ધ ટાઈમ શબ્દ છે એ પૂર્ણ ભૂતકાળનો નિર્દેશ કરે છે, એટલે કે હેડ પ્લસ V3. એ ઓપ્શન સી આવશે. આઈબીપીએસની પરીક્ષા એટલે કે બેન્કિંગની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, ધ ફોર્મ ખાલી જગ્યા ધ પ્રોજેક્ટ બેઝ લાઇન બિફોર ધ ક્લાયન્ટ રિક્વેસ્ટેડ મોડિફિકેશન. એક વસ્તુ હંમેશા યાદ રાખજો મિત્રો, બિફોરવાળા વાક્ય કે આફ્ટરવાળા વાક્ય કોઈ પણ હોય તેમાં હંમેશા બે કાળ જોવા મળે છે. બિફોરની પહેલાં છે ને હંમેશા પૂર્ણ ભૂતકાળ જ હોય, અને બિફોરનું પછીનું વાક્ય છે એ હંમેશા સાદા ભૂતકાળનું જ હોય છે. તો બિફોરની પહેલાં પૂર્ણ ભૂતકાળનું ક્રિયાપદ કયું આવશે આમાંથી? હેડ ફાઇનલાઇઝ્ડ, ઓપ્શન બી. ત્રીજી પરીક્ષા એનડીએ એટલે કે ડિફેન્સની એક્ઝામ આવે છે, એમાં ધ ફ્લાઇટ ખાલી જગ્યા બિફોર આવ્યું. જો પાછું તો બિફોર પછી કયો કાળ છે? સાદો ભૂતકાળ. તો એની પહેલાં પૂર્ણ ભૂતકાળ આવશે, હેડ ડિપાર્ટેડ, ઓપ્શન એ. ત્યાર પછી ચોથા પ્રશ્નની ચર્ચા કરીએ આપણે. આરઆરબી એટલે કે રેલવેની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે કે વેન ધ પાવર ગ્રીડ ફેલ્ડ. જો વેનવાળું વાક્ય સાદા ભૂતકાળનું હોય તો એની સાથેનું વાક્ય પૂર્ણ ભૂતકાળ થાય.
ટૂંકમાં સાદો ભૂતકાળ ને પૂર્ણ ભૂતકાળ મોટે ભાગે જોડીમાં જોવા મળે છે. તેમાં આવશે ધ એન્જિનિયર્સ હેડ ઓલરેડી ફિનિશ્ડ. ઓપ્શન બી આવશે, હેડ પ્લસ V3. પાંચમું, ધ બેન્કિંગ સર્વર વેન્ટ ઓફલાઇન બીકોઝ. જો આ સાદા ભૂતકાળનું વાક્ય આવ્યું ને તો બીજું વાક્ય છે એ પૂર્ણ ભૂતકાળ હોય છે. અ માલવેર સ્ક્રિપ્ટ હેડ અલ્ટર્ડ, હેડ પ્લસ V3. ઓપ્શન સી આવશે. ત્યાર પછી છઠ્ઠા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો આપણે. ધ ડ્રોટ એન્ડેડ. ડ્રોટ એટલે શું થાય તો કે દુષ્કાળ. બીકોઝ ઇટ, હેડ પ્લસ V3 ગોતવાનું એટલે ઓપ્શન સી આવશે, ઇટ હેડ રેન્ડ. ધ મેચ ખાલી જગ્યા બિફોર ધ વ્યુઅર્સ કુડ ક્લિયર ધ સ્ટેડિયમ એન્ટ્રન્સ. તો બિફોરની પહેલાં પૂર્ણ ભૂતકાળ હોય છે એટલે હેડ પ્લસ V3, હેડ સ્ટાર્ટેડ. આઠમો પ્રશ્ન છે, ધ સ્ક્વોડ્રન કમાન્ડર નોટેડ ધેટ ધ પાયલોટ્સ ખાલી જગ્યા ધ ડ્રીલ મેન્યુઅલ બિફોર હેન્ડ. તો હેડ પ્લસ V3 ગોતવાનું હંમેશા આપણે પૂર્ણ ભૂતકાળ માટે, હેડ મેમોરાઇઝ્ડ. ત્યાર પછીનો નવમો પ્રશ્ન જોઈએ મિત્રો. બાય ધ ટર્ન, જો બાય ધ ટાઈમ હોય, બાય ધ ટર્ન હોય, પૂર્ણ ભૂતકાળ બતાવે છે. ટર્ન ઓફ ધ સેન્ચુરી ધ સેટલમેન્ટ ખાલી જગ્યા ઇન્ટુ એ બસ્ટલિંગ ટાઉન. તો હેડ પ્લસ V3માં આવશે, હેડ ઇવોલ્ડ. બરાબર. એસએસસીની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે 10મું. સી ફેલ્ડ ધ ડ્રાઇવિંગ ઇવેલ્યુએશન બીકોઝ સી પેરેલલ પાર્ક ટેકનિક. સી ખાલી જગ્યા હર પેરેલલ પાર્ક ટેકનિક્સ. તો અહીંયા સાદો ભૂતકાળ આવી ગયો છે તો આ પછી પૂર્ણ ભૂતકાળ જ આવવાનો છે એટલે નકાર વાક્ય છે એટલે હેડન્ટ પ્રેક્ટિસ્ડ. એલઆઈસીની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. ધ ક્લેમ્સ ઇન્સ્પેક્ટર રિયલાઇઝ ધેટ ધ પોલિસી હોલ્ડર્સ ખાલી જગ્યા ધ એસેટ ડિટેલ્સ. તો જુઓ સાદા ભૂતકાળનો ઉલ્લેખ થઈ ગયો, હવે પૂર્ણ ભૂતકાળ આવે એટલે હેડ ફેલ્સિફાઈડ. ત્યાર પછીનો 12મો પ્રશ્ન જોઈએ આપણે. મેક્રો ઇકોનોમિક્સ ઇન્ડિકેટર્સ શોડ ધ માર્કેટ કોન્ટ્રેક્શન ખાલી જગ્યા બિફોર ફિસ્કલ રિફોર્મ્સ. તો પહેલો વાક્ય આવી ગયું સાદા ભૂતકાળનું છે તો બીજું તમારે વિચાર્યા વગર હેડ પ્લસ V3 વાળું જ આવે, હેડ બિગન. 13મું છે, આઈ અનરેકગ્નાઇઝડ માય ચાઇલ્ડહુડ એક્વિટન્સ બીકોઝ આવી ગયું, સાદો ભૂતકાળ આવી ગયો, હવે પૂર્ણ ભૂતકાળ આવે, હેડ ગ્રોન. બરાબર છે. ત્યાર પછી બીપીએસસીની પરીક્ષામાં છે, ધ આર્કિયોલોજીકલ ટીમ ડિસ્કવર્ડ ધેટ, આ સાદો ભૂતકાળ આવી ગયો, એન એન્શિયન્ટ રિવર હેડ ફ્લોડ, હેડ પ્લસ V3. ત્યાર પછી સી ટેટની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે 15મો જોઈએ આપણે. ધ પ્રાઇમરી સ્કૂલ ચિલ્ડ્રન ફેલ ક્વિટ બીકોઝ ધ બેલ ખાલી જગ્યા અ મિનિટ અગો. સાદો ભૂતકાળ આવ્યો તો હવે આપણે પૂર્ણ ભૂતકાળ મૂકીએ, હેડ રંગ. 16મો પ્રશ્ન છે, ધ પ્લાટૂન ટુક અપ ડિફેન્સિવ ફોર્મેશન્સ આફ્ટર ધ સ્કાઉટ ખાલી જગ્યા ધ પેરીમીટર. તો આફ્ટર વાળું વાક્ય છે, સાદો ભૂતકાળ આવી ગયો છે તો બીજું આવે પૂર્ણ ભૂતકાળ, હેડ ક્લિયર્ડ. આઈબીપીએસની એક્ઝામનું જોઈએ આપણે. ધ લીગલ ઓફિસર કન્ફર્મ ધેટ ધ બોર્ડ મેમ્બર્સ ખાલી જગ્યા ધ લાયબિલિટી વેવર. તો જુઓ અહીંયા શબ્દ આપણને એવો છે, ધેટવાળું વાક્ય એવું છે, સાદા ભૂતકાળનો ઉપયોગ થયો છે. પછી આવે પૂર્ણ ભૂતકાળ, હેડ શાઇન્ડ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો આપણે 18, 19 અને 20. 3 બાકી રહ્યા છે. વી કુડ નોટ પરચેઝ ફ્રેશ રેશન્સ બીકોઝ આવ્યું એટલે આગળ છે એ ભૂતકાળ છે, જો કુડ આવ્યું. ધ લોકલ શોપકીપર ખાલી જગ્યા અર્લી એટલે આવશે હેડ ક્લોઝડ. ત્યાર પછી કેવીએસ ટીજીટીની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે, ધ ઇન્સ્ટ્રક્ટર નોટેડ ધેટ આવ્યું, આગળ સાદો ભૂતકાળ આવ્યો, પછી આવે છે હંમેશા પૂર્ણ ભૂતકાળ એટલે હેડ રિમેઇન્ડ. ધ પેશન્ટ કલેપ્સ્ડ બીકોઝ આવ્યું, આગળ સાદો ભૂતકાળ આવ્યો તો એના પછી પૂર્ણ ભૂતકાળ, હેડ ગોન. તો મિત્રો આ તમે જોયું હશે કે કેટલી બધી પરીક્ષાઓમાં આપેલી છે કે જેમાં પૂર્ણ ભૂતકાળમાંથી પૂછાયેલું છે. તો આ ટેન્સ માત્ર ને માત્ર ધોરણ 6 થી 12 માટે ઉપયોગી છે એવું નથી. એ પછી તમે જ્યારે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપશો એના માટે ખૂબ અગત્યનું છે. તો મિત્રો મને આશા છે કે
કે તમને આ કાર્ડ એકદમ સરળતાથી સમજાઈ ગયો હશે. છતાં કંઈ પણ પ્રશ્ન હોય તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો જવાબ ચોક્કસ આપીશ. જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.